ખાતું ચૂકતે કરાઈ દઉં. કેટલા દાડા લલાવા ભાવ. કપૂરજી, ઓ કપૂરજી, બોલો કમસીજી. આપણે ખાતું જોયું કેટલા હતા? તમારે ખાતું? ઓય યાર ખાતું તો યાર વધારે સડી ગયું લાગે. કેટલા હતા આમ? દેખી લ્યો ને. દેખી લેજો. આ તો બધું ચૂકતે કરાઈ જેવું છે. તમારે 850 રૂપિયા છે. 850? ઓય. 850 ના હોય. પણ આ દેખો કે 850 રૂપિયા છે. આપણે કોઈ હિસાબમાં કોઈ ખોટો બોલે નહીં હિસાબ ચોપડો. 580 છે. હું આ રોજ ઘરે જઈને લખતો. જો પણ મારા ખાતામાં તો કોઈ ખોટું ના બોલે કે તમારા સરવાળામાં ભૂલ થઈ છે. ચેક કરવા કરો બેઠા ચેક બેઠા. કર્યું બધું દેખો 850 રૂપિયા લખેલા છે. આ ચેક કરો બધું 850 છે. આ જો અમારી ઈડાડે પેલા મહેમાન આયા ખબર? હું 100 રૂપિયા શાકભાજી લઈ ગયો તો. શાકભાજી લઈ જતી હતી ઓમે લખેલું ભાઈ શાકભાજી. જીરા લઈ ગયો તો. શું કમસીજી કોને કે આ રે કે તમારે કે ખાતામાં ભૂલ છે. મેં કીધું 850 રૂપિયા છે. હા ના રે કે ઉધરજી હોય કદાચ 5-10 રૂપિયા ભૂલ હોય. 300 રૂપિયાની ભૂલ થોડી હોય કોઈ. પણ ઈચે મફત આવે ઈ તો જે આલતા હશે એ લખતા હશે. પણ આ તમે જો મારમો જ હું ઘરે જઈને રોજ લખું જો લખેલું છે કે નહીં? તમારે મારે લખેલું બરાબર પણ તમે ઓછા ભાવ લખી હોય તો ઓછા ભાવ પણ આ બધું લખેલું છે. આ બધાને દેખો આ લખેલું બરાબર લખેલું છે તો રેડી છે બધું. હોય એને સરવાળામાં ભૂલ છે. હવે ભૂલ ના આ બધામાં ઓઈન હું ઓળખું છું. ઓઈનું ખાતું મારમાં છે. હા. એનો કોઈ ખુદા ઓઈન આમાં કદી ભૂલ આવે નહીં. ઓઈનની ગેરંટી હું લઉં. મોણાની ભૂલ થાય. આ રંગાજી ના થાય ને ભૂલ મોણે ભૂલ થાય. તમારાથી ભૂલ છીએ છે બાકી આ લખેલું કમ્પ્લીટ છે. બોલા રોજ ઘરે જઈને લખું છું. તમે ઓછા ભાવ લખ્યા છે. ઓછા ભાવ નહીં લેતા. ઈ કેની ભાવ લેતા બોલો. ના ના તમે પણ ચો શીખો તમે જોજો પર લ્યો. હા જો આ શાકભાજી તમે 100 રૂપિયા લઈ ગયા હતા. 40 રૂપિયાની પેલી જીરા, આ જીરા પછી 100 રૂપિયાની શાકભાજી. આ બધું બરોબર જ છે. તમારા ભૂલ છે. બરોબર છે. 50 મજૂર પેલા 50 મજૂર આયા હતા ખબર બટાકા નીકળ્યા હતા. તાર શિવ મમરા લઈ ગયા હતા. ઓય આ ઈ લખેલું. પછી પાણીની બોટલ લઈ ગયા હતા ખબર હે? તમારમાં ભૂલની હોય તમે રોજ ખરી પણ તમારમાં જોવો ને મારમાં આ જોવો. પણ લ્યો જુઓ તમારે દેખો જોઈ લો. તમે શાકભાજીના 100 રૂપિયા કર્યા 150 રૂપિયામાં આ આમાં ભૂલ છે મને દેખાઈ રહી છે. કે હે કોઈ બતાવો કુદરતી તમે. આ ના દઉં તો ખબર પડી તમે આખા ભૂલેલા જ ભૂલ છે. તમારે મારે એ પૈસા આલજો. 850 રૂપિયા લેવા ગયા. 850 ના 580 હું આલવાનો. 850 આલજો. આ કોઈ દાડો ખોટું બોલે જ નહીં. તમારે માર્કફાઈ બાકી લેવાનું જ નહીં ભૂલી દો. ઓય. ઈ બાકી તો અમે આજથી હું ભૂલી જવાનો. આજથી હું બાકી તમારી દુકાને લેવાનો જ નહીં. આવું હોય તો આવો ને રહેવા દેવાનું. જો 800 રૂપિયા લઈને આવ્યો છું. જો 800 રૂપિયા રાખો. 850 એટલે 850. આપણે ઈમાનદારી ધંધો કરો કોઈ એમને એમ કોઈ કરતા નહીં. 200 રૂપિયા થોડા ખોટું બોલે કોઈ. 200 રૂપિયા ની બંગલો વધી જાય રો. હા પણ તમારી વાત સાચી હોય. 5-10 રૂપિયાની ભૂલ હોય. 300 રૂપિયાની થોડી કોઈ ભૂલ હોય. હું ખોટું બોલ પણ ચોપડો તો ખોટું ના બોલે ને. ચોપડો રહ્યો તમારે ચોપડો ખોટું બોલે પણ તમારે વધારે લખાઈ જાવ તો કોક હોય જ નહીં. આ ચોપડો રહ્યો ને બધું સાચું બોલે. આ દેખજો રંગાજી નું લખેલું છે. આ હોય ભુદરજી નું લખેલું બધું. કુદરતીનું લખેલું હોય પછી પણ મારું લખેલું તમારે ભૂલ હશે મોય. ના ના પણ આ બધું મફત આવે છે. મફત તો અમારી પરથી મફત તો કોઈ નહીં આવતું. માર તો ભર્યો તમે. આ બધું કોઈ હું કોઈ નહીં કહું. બધા લૂંટી લઈ લે તો પૈસા. આ બધું કોઈ હું મફત લાવું. આ દેખો આ બંધ પણ હમણાં લાવી હતી મેં. આ ભુદરજી જોડે હમણાં હિસાબ કર્યા તો એ પૈસા આ બધા હરામના લઈ લઈને ભેગા કર્યા છે. કોઈ જૂઠું ના બોલતો વાત કરી યાર. મારે 850 રૂપિયા જોવે. હું બીજું કોઈ જાણતો આ નહીં. 600 રૂપિયા લઈને આવ્યો છું. હું 580 આપણું નહીં. 580 આપણું બિલ હતું એટલે આ તો 20 બીજા રૂપિયા લેવાનું પાછા રહે. આ બીજા લેવાનું રહે તો. આ પડ્યા પૈસા. 20 રૂપિયા પાછા આલો. અલ્યા, એવું ના હોય જે થઈ આલો ના. પણ હાલત કરી આ બધું મફત આવે છે. પણ આ બધું આ આ મને એની ડોશી રડડી મેલી આ માલ ભર્યો છે. જોજો જો દાદાજી આ 580 રૂપિયા લખેલા છે કે નહીં? ઓય 580 લખેલા આ તમે. પણ સરવાળો આ ખોટો બરોબર છે. નહીં? આ સરવાળો બરોબર નહીં? આ કોઈ આપણે કોઈ લખેલું કે ભૂલ હોય નહીં. પાણે ખોટું બોલે જ નહીં આ કોઈ દિવસ અરે. આ દેખો કમસીજીના 770 રૂપિયા લખ્યા તમે 850 કહું રહું. આ કમસી કોઈ ખોટું બોલે જ નહીં. પણ હું આ ચોપડું જ ના ખોટું બોલે. અરે 850 કોઈ દાડો ખોટું લખે જ નહીં મને ખબર છે. જોયું પારો. આ ઓય તો ખાલી કરિયાણાનું એનું ડબ્બુ જ છે. ડબ્બુ ઓય નથી દુકાને- આ. એ ડબ્બુ નહીં. લેવા આવો હોય તો આને ના હા આવવાનું બાબા, હા નથી. બાબા. ઓય દુકાને 20,000 નું બાકી રહે છે. પૂછો તો અહીંયા તો ના અહીંયા તો અહીંયા તો ચાર- ના હું ચાર ના હોઉં ને તમે કેમ લપ લપ થોડા વસમાં? હા
પણ આ તો ના, ના, કોઈને હું ઓળખું હાસુ- એટલે. હું હાસુ, મારા ઓળખું બોલાય કે પણ. દુકાનવાળાની દુકાન અને તમે ક્યાં બોલવાનું આવે તમારે પણ આ તો મારો ભાઈ જેવો ભાઈબંધ છે. હા. પૈસા અહીંયા આલી દીધા છે. આ દેખો એનું પણ તમે બી હવે એનું નોંધી લખેલું છે. હવે તમે હું સમજાવું આ એનું લખેલું છે તો લ્યો જો કોઈ રે. એ થોડો ઝાડ વાયેલા હતા ત્યારે એને ઉપરથી પૈસા પડતા તો હશે ઓયને જે ઉપરથી પડે છે આયરા માલ લાવે છે મારે જોવે કે મારે પણ આખી ડોશીએ ડણી મિલી પછી માલ ભરવા એટલે ડોશી અડાડે નહીં મિલી ખાટલા અડાડે મિલ્યા છે. એ બે એક જ થાય તો આ 870 લખ્યા તમે 850 લઉં રહો કહો તારે 20 રૂપિયા ઉપર છોડી મેલું થઈ ગયા ના તો તમારે બોલવાનું આવતું જ નહીં વસમાં પર તો બોલે તો ખરી હું હાસો ચમ ના બોલે ના 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 બોલાય તો છોકરાને છોકરા આ તમારા હાથું કશું છે. તમારા છોકરાને હું શું છોકરા કરવા ખાઉં દુકાનવાળાની દુકાન ને તમે ચારના બોલ બોલ કરાવો હું શું કરવા ખાઉં ચોગન તમે વસમાં બોલ બોલ કરાવો એટલે તમારે દુકાનવાળાને સોનું થાય ખવડાવો ચોગન ના ના એ તો આપણે ઉપર વાળા ધોણે એ ભાઈ ધોણે આપણે તો હવે આટલા પૈસા કઈ નાખો હું બીજી વાર ઉધાર આવવાનું તું જ નહીં. ના હાલવાનું આવે ને અને તમે કેમ આયા હું ચારનો આવતો હતો તમે શું કરતા કરતા હતા બધા ભાઈ તો અમારી મેટર તમને કેડે 50 ઊંપી દેવા છે અમારે તો આવું જ પડે પેલા બાપડા કે હરણના પૈસા આલે પેલો પણ આરામના ચોથી લીધા છે પણ આ જે સોપડું બોલે એ હું બોલું રહું કહો તાર બોલતો નહીં આખો ખોટું નહીં લેશું ખો છોકરાને છોકરાને તમે પણ છોકરા શીખ ખવા પણ બોલે ન હોય ને ચોપડે ના ના પેલા શીખ કમસેકમ ખબર ખોટું પણ એમાં બોલે જ નહીં. ચોગન છે નહીં હોય હા લસ્યા બસ વ્યાજ ના લસ્યા મેં બસ હા એ તો વ્યાજ ના લસાય રમના ના હવે તો કહેવાય. મોન્યું એ આપણે તો પેલા વ્યાજ મહેમાનો હતા કહેવાય. કીધા. વ્યાજ કહેવાય વ્યાજ તો લખવું પડે કે મારે ના તો લાગે, બાપડા મફત પેલા નહીં એ બા મજૂરી કરીને પૈસા લાવે કાંઈ ના ઉધાર માલ લાવે એને વ્યાજ ના તમે દોડે વસમાં બોલ બોલ તમારે ભોગવવું પડશે ના ના પણ અલ્યા ભાઈ વ્યાજ હેડ પર નો થી તમે એ વસમાં બોલ બોલ કરે ને તો હા direct ભાઈ વ્યાજ ભોગવવું ના પડશે. લસ્યા ભાઈ તું જા દે હેડ દે દાડો થી જા. ખબર પડે વ્યાજ ને ના હેડું લસ્યા. આવ્યું છે આવન આવે તો થી આ આવતારો અંદર આવતારો તમે આવન બીજા ને કે 50 ઊંપી છે આ બટાકા તો અમે નહીં મફત લાવતા હતા હા આખી ડોશી કોમનો બહુ ઓખો પડે છે મોટો કાચી 2 મહિનાથી મારી ખીર હતી છે હડ પકડી બેઠી છે આવી રીતે મારે કે કટલા બનાવવા છે કોમનો એવો વખો પડે છે ને દોવાનો ને ભેંસોનો ને. મોટું આખો કોમ કરી કંટાળી દઉં છું કે મોટો એટલે તાર કાચી એને બેઠી છે હવે આપણે એને મનાવી પડશે કે અમે લાવવી પડશે એ કટલાની હટ પકડી બેઠી છે હવે કાકા મારા પાસે એક આઈડિયા છે આપણે જે દોરો લાવ્યા હતા નકલી હીરો આપણે બજારમાં વેચી મારો હા અને એના પૈસા નહીં આવે આપણે એટલે હવે તાર કે મસ્ત આઈડિયા થાય એટલે થઈ જાય તાર આપણે કાચી કટલા લાવી ગયા આપણે હા ભાળો આજ અસલી જેવો જ છે ભાળો તાર કાચી 2 મહિને હટ પકડી બેઠી રેણે બેઠી તાર કાચી હા આ કોમ થઈ જાય હાર્યું મેં આઈડિયા નંબર હોય છે લેડ આપણે જતો લો હડો બજારમાં લેડ નસો પડ્યો આ કમસે દેખે પૈસા ઓછા આલા 200 રૂપિયા નુકસાન આ પાડ્યું તો નુકસાન કેટલું જોઈએ યાર માં તો માલે શીખ કરો ઓ શેઠ 30,000 રૂપિયા ના લો પેલા 30,000 રૂપિયા વન કાજી દવાખાન છે પાટણ એને ઓપરેશન કરાવવાનું છે તો અમે શું કરો ડોક્ટર ડિપ્યુટી મુકાંદર કીધું છે પૈસામાં ખૂબ જરૂર પડશે છે આ પૈસા તો ના લો આલ્યા 30,000 વગર રૂપિયા ડિપોઝિટ તમારા પાસે પૈસા તમે ના લો 30,000 રૂપિયા છે આ ઓય બેંક બીજી દેખાય તમને આ ઓય બોર્ડ મારેલું દેના બેંક બરોડા બેંક ફાઇનાન્સ બેંક એવું કોઈ હા શેઠ 30,000 રૂપિયા આલો કે તઈ વાત કર દો આપણે શું કહે આ જગ્યા ચોસી જોતી હેડ્યા છીએ ગમના તમે કોમ તો કડિયા કોમ કરવા હવે અમે તમને ઓળખતા નહીં કો તમે તમારું પર કેવી વિશ્વાસ કરો એમ કીધો તાર તો વસ્તુ અડણું મૂકો તો પૈસા આલો બાકી હું પૈસા આલું પૈસા મળશે નહીં બાકી વસ્તુ ભરાવશો શું લાયા કહો દોરો લાયા દોરો ઓ શેઠ આપણે બે લઈ ગયા છે ને આપણે બે પાર્ટનર થઈ ગયા. ઓય આ તો હાથો ને એકલે છે ઓ શેઠ ચેક કરો લા પહેલા ચેક કરો દોરો લાખ રૂપિયા મળાય તો ગઈ હા, તો લાખ ઉનાળે રૂપિયા. બતાવો તમે ખરી ખાલી 30,000 રૂપિયા લો હા અમે તો 30,000 રૂપિયા મહિનો વ્યાજ આલશે અવરું વ્યાજ ચેક ભરી કરો તો પતાવો દોરો છોડાવશે બસ તારે ચેક કરજો તો ઓલી મગાદી હાથ હોય તો શેઠ પૂરો ના નેક લઈ લ્યા એ લા તો હાસો છે હાથો છે કેટલા કીધા તમે 30,000 રૂપિયા 30,000 ને 25,000 આલું હું તો 25,000 પડ્યા અમે બી અડધા અડધા આલો છો 25,000 થી મારા જોડે પણ સાચી વાત છે પણ ના, આમાં તો પછી તો 30,000 દવાખાનું કીધું 30,000 રૂપિયા પાછો આવી 5,000 તમારા પાસે નહીં પડ્યા વાત કરો પછી 30,000 કરી આલો એમ નહીં પણ આ દોરો 25,000 પડ્યા છે બાકી એમ નહીં. પૈસા નહીં આ દોરો દોરો લાખ રૂપિયા કરાયો લ્યો હળો. થોડા પૈસા અંદર ભરી ગયું બસ લાખ રૂપિયા દોરો કરાયેલો છે અમે તો મહિના વ્યાજ આલશે રો ને ભર બસ હા, થોડા વ્યાજ એવું કરે કેટલા દાડા પૈસા પાછા આલજો? એક મહિના બસ
એક મહિના અવન છો કાચી ઓપરેશન થઈ જાય એક મહિનામાં જો પૈસા પાછા ના મળ્યા તો દોરો અમારો. આ તો તમારે બસ નથી શું કીધું? હા બરોબર લ્યો તાર. દોરો આપણને મળી ગયો. તારી પૂરા પૈસા છે ને તારી હિસાબ ગણી લો તમે તાર. રે મોન્ટો આપણે જવાનું પાટણ હેઠ. આપણું કામ તો થઈ ગયું. મોન્ટો હા તારી આઈડિયા આપણો કામ થઈ ગયું આ. હા મારી આઈડિયા સફળ થઈ ગઈ. એટલે હવે તાર કાચી કટલા બનાવશે આપણે હવે હો તાર કાચી બોલાવીએ 2 મહિના પછી રેડી લાડા મારા પછી એ આ મારું એસબી જાજપરા દાડો સુધરી ગયો હો. હવે આ તો ભૂદેજ આપણે 50,000 નો ફાયદો થઈ ગયો. 70,000 ની કમાણી કરી નાખી આપણે 70 પોત્રી ભાગમાં આવવાના છે. હા, પોતે પોતે. હા મેળાઈ ગયો છે આજ તો. મહિનો તમે પહેરો મહિનો હું પહેરું પાછી 20 માં અરે હા, મહિનો પેલી લીધી ની. હા, તો પણ મેળાઈ જાય. અમે શું અમે લગન છે ને આપણે આગળ ઓય, લગનમાં પેલી વીસી વાર છે. 20 માં છે હો. શું ચર્ચા કરો તમે કહેતા હતા ને હા કે નુકસાન માં આવજો ઓય, 70,000 નો ફાયદો કરી દેખો. જો ખાલી બતાવો આ જો ખાલી 70,000 નો ફાયદો છે. આ તો કુડું છે શું કુડું છે? પૂરું છે એમ ચેક કરી લીધો છે પેલો પણ. આવી આ જો પણ આ કુડું દીધું આ તો તમારે છોકરો એમ ના ખબર પડે યાર. કલર ઉતરી ગયો લે. દીધું આ બધું આ કુડું જ છે ને આ દીધો એ છે. તારી જેમ આ તારા લાલચના કારણે શું છે? ઈ તો કમચીજના પૈસા રમના લીધા ને ઈ તો ભોગવું જ પડે અમે એ છે હવે. તરી એટલે તમે 70,000 હરામનો લો એટલે ભોગવું જ પડશે તમારે અમે હવે શું કરશો? મારા 15,000 તમારા પાસે લેવાના મારે તમે કીધું તમે લીધો તો. હું શું કરું? મારા જાત તો માર ના જોવાનું ભાઈ. ના ના 15,000 તમારે લેવાના આમાં. એ મારે કોઈ નહીં જોવાનું ભાઈ. મારે લેવાના તમારા દોડેથી. તમે કીધું કે દોરો લઈ લો એટલે મેં લીધો ને હું ના લતી આ દોરો તો. મેં જો કીધું ભાઈ ના, મારે ના. કોઈ નહીં જોવાનું. મારા 15,000 રૂપિયા લાવો ને તમે દોરો લઈ લો. હું પૈસા આપવા જાઉં. ના ના ભાઈ પૈસા હોય ને. હોય પણ આપણે બે સરખા 15 નુકસાન શું? ના ના નુકસાન તો શું શીરીક શું પણ તો હવે તો માર પડવાનું બોલાવો વેપારીનો વેચીને બેઠો તો તમે તો વેપારી વેચ કરી બેઠા, માર તો મૂછેનો વેચ કરું. હું તો બધો ને આપણે બી નુકસાન જોયું અમે હોય. આરામના પૈસા લીધા હતા એટલે નુકસાન જોયું શું હરામના તમે લીધા હતા, વેચો લીધા હતા. અને તમારો પક્ષ મેં ખેંચ્યો એના કારણે મારા હરામનું આ દાડા વાય ને ના હોત. કોઈ વાંધો નહીં આમ આરામના કોઈ દિવસ પૈસા લેવા નહીં કોઈને જૂઠું ઇન્જામ આલું નહીં